ઓમ ઓમ શીતળતા થઈ ગઈ નહીં? 24 ડિગ્રી. એસી કેટલી ડિગ્રીથી ગણાય? એસી કેટલી ડિગ્રીથી ગણાય? એટલે એસી તો 18 ગણાય તે 25 સુધી 24 સુધી. પછી ઉષ્ણતા. પછી ઉષ્ણ પણ ખરેખર તો 26-28 સુધી શીતળતા. 27-28 સુધી 25 જ નોર્મલ રહે. બધે વરસાદ છે? હા, અત્યારમાં વધારે હતો વરસાદ. બીજા સ્ટેટોમાં છે? હા, બધે જ લગભગ મોટા ભાગે વરસાદ છે. ઉત્તરમાં છે? ઉત્તરમાં હા, યુદ્ધનું કઈ હજી લક્ષણ દેખાતું નથી ને? ના હજુ કંઈ એવી યુદ્ધનું લક્ષણ દેખાતું નથી ને? નહીં. 8 તારીખ સુધી કહેતા હતા. તૈયારીઓ બધી એમ હે? તૈયારી તો આ મળે. એરપોર્ટ બંધ કરે બધા. એરપોર્ટ બંધ છે. કયું? કયું એરપોર્ટ બંધ છે? રાજકોટ ને પેલી બાજુ કયું? રાજકોટ ને બધા રાજકોટનું? એટલે આપણે લોકલ એરપોર્ટ બંધ કરાવે ને. કે એકલું રાજકોટ? નજીકના જે હે કે? મિલિટરી છે ને મિલિટરીના નજીક હોય ને જે એરપોર્ટ મિલિટરી ઉડવા માટે જોઈએ ને રનવે ખાલી એ ચાલુ. એ બંધ કરે. એ બંધ કરી દીધા કેમ? ડોમેસ્ટિક માટે એ બંધ કરી પેલું કોઈ દીધા. ઉતર જોઈએ પેલા જવાની ઇમરજન્સી હોય લેન્ડિંગ ઘરેલું ઉડાન યુદ્ધ વાહકમાં જવું પડે ને ઉતરવું પડે જવું પડે એટલે એ લોકો માટે પેર કર્યા હવે પેસેન્જરના બંધ થઈ ગયા. પેસેન્જરના બંધ કર્યા. પેસેન્જર? હા. પણ એ લોકોને ચાલુ. એ લોકોના ત્યાં જવા માટે પેસેન્જર બંધ કર્યા ઇમરજન્સી માટે ઇમરજન્સી માટે એમ. આજે મોકલી છે 7 તારીખ. મિલિટરીના એરપોર્ટ તો ચાલુ ને? મિલિટરી એરપોર્ટ ચાલુ પણ નજીકથી અહીંથી ઉતારવા હોય કંઈક ફટાફટ બધા લેવા હોય લઈ જવા હોય એલર્ટ કરી તો બધા ટ્રાવેલ કરવું તો ટ્રેનમાં કરે એમ ને? એટલે હા થોડા દિવસ પૂરતું બંધ કરે ટ્રેન કે બસ? હા. બધા હાઈવે છે જ ને? સ્લીપર પણ હોય જ છે ને બસમાં? ઓમ બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास,
અનંતકોટિ મહાકલ્પો હૈ હિ નહીં. વસિષ્ઠ રામ નિર્વાણ ઉત્તરાર્ધ રાઉન્ડ 38મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુદેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ. છઠ્ઠું પ્રકરણ નિર્વાણ ઉત્તરાર્ધ પ્રકરણ. પેજ નંબર 1628. સર્ગ 167મો. ચાર ખ્યાતિનો નિષેધ અને આત્મતત્વનું નિરૂપણ. આ 167મા સર્ગમાં વિવેકી પુરુષોની દ્રષ્ટિ વડે વાદીની ચાર પ્રકારની ખ્યાતિનો નિષેધ કરી ત્રણેય અવસ્થાથી રહિત આત્મતત્વનું નિરૂપણ કરાશે. વસિષ્ઠ બોલ્યા, આત્મખ્યાતિ, અસત્ખ્યાતિ, ખ્યાતિ, અખ્યાતિ અને અન્યથા ખ્યાતિ એ સર્વ શબ્દ તથા અર્થ સંબંધી દ્રષ્ટિઓ તત્વજ્ઞ પુરુષને સસલાના શિંગડાની જેવી કેવળ મિથ્યા જ ભાસે છે. હે પ્રિય રામચંદ્રજી, નિર્વિકલ્પ ચિદાકાશની અંદર કોઈ દિવસ એક કશી પણ કલ્પના સંભવતી નથી. અનિર્દેશ્ય આત્મતત્વ રૂપે રહેલી વિવેકી પુરુષ તો ખ્યાતિ, અખ્યાતિ આદિના મૂળરૂપ એવી ચિત્તની ચેષ્ટાથી રહિત થઈને સદાકાળ શાંત દશામાં જ રહે છે. અનિર્દેશ્ય આત્મતત્વ રૂપે રહેલા વિવેકી પુરુષ તો ખ્યાતિ, અખ્યાતિ આદિના મૂળરૂપ એવી ચિત્તની ચેષ્ટાથી રહિત થઈને સદાકાળ શાંત દશામાં જ રહે છે. આ સર્વ આત્મખ્યાતિ આદિ કલ્પનાઓ ચિન્માત્ર તત્વમાંથી જ ઉદય પામે છે અને તે શુદ્ધ ચિન્માત્ર તત્વ અતિ શુદ્ધ આકાશ રૂપ જ છે. વળી સર્વ કલ્પના એ અધિષ્ઠાન ચૈતન્યમાં આરોપેલી મારા જોવામાં આવે છે. અદ્વિતીય ચિદાકાશની અંદર આ આત્મા છે અને આ ખ્યાતિ છે એવો કલ્પનાનો ભ્રમ સંભવતો નથી. માટે એ શબ્દને છોડી દઈ કેવળ પરમાર્થ પરાયણ થઈ રહો. એવા નિશ્ચય પર આવી જતા ગતિ, સ્થિરતા અને ભક્ષણ ઇત્યાદિ ક્રિયા કરનારું જગત પણ સર્વ પ્રવૃત્તિથી રહિત આકાશના જેવું નિઃસંકલ્પ, સ્વચ્છ અને અવિચ્છિન્ન ભાસે છે. તે નાના પ્રકારના મહાન શબ્દવાળું છે, છતાં શિલાની પેઠે મૌનને ધારણ કરી રહેલું જણાય છે. નિરંતર તે ગતિમાન છે, છતાં આકાશના જેવું અને પર્વતના જેવું અતિ સ્થિર ભાસે છે. તે નાના પ્રકારના આરંભોવાળું છે, છતાં મહાશૂન્ય છે અને નિષ્કલંક છે. પંચભૂતાત્મક, છતાં તે આકાશની પેઠે શૂન્ય અને પંચભૂતથી રહિત છે. પદાર્થો વડે તે વ્યાપ્ત છે, છતાં શૂન્ય છે અને જ્ઞાન સ્વરૂપ છે. સ્વપ્નમાં દેખાતા મોટા નગરના જેવું દેખાતા છતાં તે સ્વચ્છ ચિદાકાશ રૂપ છે. સંકલ્પ નગરની પેઠે આરંભવાળું, છતાં તે આરંભથી રહિત છે. આકાશ માત્ર છે, ભ્રાંતિ વડે જ પ્રતીતિમાં આવે છે અને સ્વપ્નમાં થતા સ્ત્રી સંગના જેવું કેવળ આભાસ રૂપ છે. અનુભવમાં આવવા છતાં તે વ્યર્થ છે. પ્રતિબિંબ રૂપે દેખાતી સ્ત્રીના જેવું કેવળ પ્રતીતિ માત્ર છે અને નાના પ્રકારના અનુભવો અને રચનાઓ વડે યુક્ત છે, છતાં વસ્તુતઃ જોતા તે વસ્તુ શૂન્ય છે. રામ બોલ્યા, જાગ્રત રૂપે અને સ્વપ્ન રૂપે પ્રતીતિમાં આવતું આ દ્રશ્ય સ્મૃતિ વડે જે દેખાય છે એમ હું માનું છું. વિદ્યમાન ન છતાં દેખાતા પદાર્થોનું સ્મરણ થવું એ જ તેમાં કારણરૂપ જણાય છે. વસિષ્ઠ બોલ્યા, જે સર્વ પદાર્થોની સત્તા રૂપે રહેલું છે, ચિદ્રૂપ છે, અવિનાશી છે અને અપરિમેય છે, તે જ સત્ય તત્વ કાકતાલિયાની પેઠે પોતાના વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે. તે જ આ જગત છે એમ તમે સમજો. સર્વત્ર જળની અંદર જેમ તરંગો રહ્યા હોય છે, તેમ એ જ તત્વ પોતાના સ્વરૂપભૂત શાંત પરમાત્માની અંદર આવા રૂપે થઈ રહેલું છે. સર્વના આત્મારૂપ પરમાત્મા ચિદાકાશ રૂપ છે, મોક્ષરૂપ છે અને જીવભાવરૂપ ઉપાધિથી રહિત છે. તેની અંદર કારણ વિના સ્વાભાવિક રીતે જ આ બધું દ્રશ્ય ભાસે છે અને તે તેના પોતાના સ્વરૂપથી જુદું નથી. જ્યારે જ્યારે ચિદાત્માની અંદર જેવું જેવું ભાન થાય છે તેવું તેવું સર્વદા તેને ભાસે છે. જ્યાં કાંઈ પણ ભાસતું નથી ત્યાં કોઈ સમયે તેની દ્રષ્ટિમાં કાંઈ જ નથી. આત્મા પોતે બ્રહ્મરૂપ છે.
બ્રહ્મના વિવર્ત રૂપે અનેક આકારે ભાસતા પોતાના સ્વચ્છ સ્વભાવમાં તેણે પોતાના સ્વરૂપને નહીં છોડતા પંડે જ ચેતનપણાથી અમુક જાગ્રત છે, અમુક સ્વપ્ન છે, અમુક સુષુપ્તિ છે અને અમુક તુર્ય છે એવી સંજ્ઞાઓ કલ્પી લીધેલી છે. વળી તેણે જ બ્રહ્મ, આત્મા ઇત્યાદિ સંજ્ઞાઓ પણ કલ્પેલી છે. વસ્તુતઃ જોતા સ્વપ્ન પણ નથી, જાગ્રત પણ નથી, સુષુપ્તિ પણ નથી, તુર્ય પણ નથી અને તેથી જુદું બીજું કાંઈ પણ નથી. કિંતુ સર્વ પરમ શાંત ચિદાકાશ રૂપ છે. અથવા તો આત્મા સદા જાગ્રત હોવાથી આ સર્વ સદૈવ જાગ્રત રૂપ છે, અથવા તો સદાકાળ આ સર્વ ભ્રાંતિ માત્ર હોવાથી સ્વપ્નરૂપ છે, અથવા તો સર્વ સદાકાળ અવિદ્યારૂપી આવરણ વડે આચ્છાદિત હોવાથી સુષુપ્તિરૂપ છે, અથવા તે સદાકાળ આ સર્વ આત્મારૂપ હોવાથી તુર્યરૂપ છે, અથવા તો સર્વદા ત્રણેય અવસ્થાની અપ્રસિદ્ધિને લીધે તુર્યરૂપ નથી. અમે નિર્વિકલ્પ દશાને લીધે શાંત રૂપને ધારણ કરી રહ્યા છીએ તે આ સર્વ વાતને જાણતા નથી. ચિદાકાશરૂપ મહાસાગરના મહાવિશાળ ઉદરની અંદર શૂન્યતારૂપી જળ રહ્યું છે અને તેમાં ફીણના જેવું કિંવા પરપોટાના જેવું આ જગત છે. ચિદાકાશના એક વિવર્તરૂપ સ્વપ્નની અંદર દેખાતી વસ્તુ સત્ય હો કિંવા અસત્ય હો, પરંતુ તે વસ્તુ જ્યારે જેવા જેવા પ્રકારે કલ્પનામાં આવે છે ત્યારે તેવા તેવા પ્રકારે જ તે અનુભવાય છે. તે જ પ્રમાણે જાગ્રતનું પણ સમજવું. આ એક ચિદાકાશનો વિવર્ત જ છે અને તે પોતાની કલ્પના પ્રમાણે ભાસે છે. ચિદાકાશ પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેલું છે. ચિદરૂપ સત્ય તત્વ પોતાના ચિદરૂપમાં રહેલું છે અને તે આત્મા રૂપે સર્વત્ર પ્રસરી રહેલું છે. જ્ઞાન સ્વરૂપ આત્મા ચિદાકાશની એક મજ્જારૂપ છે અને તે સર્વદા આવા રૂપમાં જ રહેનાર છે. તે ઉદયને કે અસ્તને પ્રાપ્ત થતો નથી અને આ જગત એક તેના અવયવ રૂપ છે. મહાપ્રલય અને સૃષ્ટિ આદિ કાળના વિભાગોમાં મહાપ્રલય રૂપ રાત્રિઓની અને સૃષ્ટિરૂપી દિવસોની સ્થિતિ છે. તેઓ તે મહાપ્રલય આદિ આપણા કેશ નખ આદિની પેઠે પરમાત્માના જ અવયવરૂપ થઈ રહ્યા છે. બ્રહ્મની જગત રૂપે પ્રતીતિ થાય કે ન થાય એ વાત એક બાજુએ રહી, પરંતુ તેનું ચિદરૂપ કે માયારૂપ એ મહાચૈતન્યનો એક સ્વભાવ છે. તેથી વાયુનું ચલન જેમ વાયુથી જુદું નથી તેમ તેનાથી જુદું નથી. માટે જાગ્રત શું છે, સ્વપ્ન શું છે, સુષુપ્તિ શું છે, તુર્ય શું છે, સ્મૃતિ શું છે આમ કરો, અને ઈચ્છા પણ શું છે. આમ કરો. એને કઈ અડવાનું નહીં. આમ તો બરાબર હતું. તુર્ય શું છે, સ્મૃતિ શું છે અને ઈચ્છા પણ શું છે. સર્વ ત્યાગ કરવા યોગ્ય વિચારો તુચ્છ છે. જ્યારે અંદર રહેલું પોતાનું આત્મા ચૈતન્ય જ બહારના પદાર્થો રૂપે ભાસે છે, ત્યાર પછી દ્વૈત ક્યાં રહ્યું, પદાર્થોની શોભા પણ ક્યાં રહી અને સ્મૃતિ પણ ક્યાં રહી. જેમ સૂર્યનારાયણનો આકાશમાં પ્રસરી રહેલો પ્રકાશ સૂર્યથી જુદો નથી, તેમ જે કાંઈ આ દ્રશ્ય પોતાને આત્માને ભાસે છે તે એક પોતાનો જ વિવર્ત છે અને ભેદથી રહિત છે. તેથી તેને જુદું કહી શકાતું નથી. જો કદાચિત બહારના પદાર્થો સત્ય હોય તો હજી તેના અનુભવથી થતી સ્મૃતિને સૃષ્ટિના આરંભકાળથી જગતની સ્થિતિના આમ લો, આમ આમ બરોબર. ચાલો. પદાર્થોની શોભા પણ ક્યાં રહી અને સ્મૃતિ પણ ક્યાં રહી. જેમ સૂર્યનારાયણનો આકાશમાં પ્રસરી રહેલો પ્રકાશ સૂર્યથી જુદો નથી, તેમ જે આ કાંઈ દ્રશ્ય પોતાને આત્માને ભાસે છે તે એક પોતાનો જ વિવર્ત છે અને ભેદથી રહિત છે. તેથી તેને જુદું કહી શકાતું નથી. જો કદાચિત બહારના પદાર્થો સત્ય હોય તો હજી તેના અનુભવથી થતી સ્મૃતિને સૃષ્ટિના આરંભકાળથી જગતની સ્થિતિના કારણરૂપ કહી શકાય. પરંતુ પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં પંચમહાભૂતોરૂપી કારણોના અભાવને લીધે પ્રાણીઓનો અત્યંત અસંભવ છે. તેથી આ બહારના કોઈ પદાર્થ જ નથી. અવિવેકીઓને પ્રતીતિમાં આવતો આ જગત આદિ અને હું, અહંકાર આદિ પદાર્થ અવિચાર દ્રષ્ટિ વડે જોતા દેખાય છે, પણ વસ્તુતઃ જોતા જેમ સસલાને શિંગડું નથી,
આકાશ વૃક્ષ નથી, વંધ્યા પુત્ર નથી અને કાળો ચંદ્રમા નથી, તેમ એ પણ કાંઈ નથી જ. હે રામચંદ્રજી, આ મોટા આકારવાળું જે જગત જોવામાં આવે છે તે સર્વ વિવેકીઓની દ્રષ્ટિમાં કોઈ પણ જાતનું રૂપ નથી, તે તો અખંડિત બ્રહ્મનું જ સ્વરૂપ છે. હે રામચંદ્રજી, એકરસ એવા ચિદાકાશની જ્ઞાનરૂપ મજ્જા નિરંતર રહ્યા છતાં જ્યારે જેવા જેવા પ્રકારે ઉદય પામે છે ત્યારે તેવા તેવા પ્રકારે ઉપચારથી વ્યવહારની અંદર તેનો ઉદય અસ્ત કલ્પી લેવામાં આવે છે. જ્યારે તે આકાશની અંદર પોતાના આભાસને મિથ્યા છતાં પૃથ્વી આદિ રૂપે સમજે છે ત્યારે તે પૃથ્વી આદિ કલ્પનાને ધારણ કરી લે છે. જન્મ આદિ વિકારથી રહિત મહાચૈતન્ય કેવળ આકાશરૂપ પાછું કરો. જન્મ આદિ વિકારથી રહિત મહાચૈતન્ય કેવળ આકાશરૂપ પોતાના વિવર્તને પૃથ્વી આદિ રૂપે વ્યવહાર કરવાથી પૃથ્વી આદિ નામો વડે કહે છે. બાળક જેમ આકાશની અંદર પોતાના મનોરાજ્યના નગરને કલ્પી લે છે તેમ અવિનાશી ચિદાકાશ આકાશના જેવા પોતાના સ્વરૂપની અંદર આ પૃથ્વી છે એવી કલ્પનાને ધારણ કરી લે છે. નિર્વિકાર ચિદાકાશનું જગત રૂપે ભાન થવું તેને જગત રૂપે અને જગત રૂપે ભાન ન થવું એ બંને વાત એક જ અધિષ્ઠાનમાં કેમ ઘટી શકે? આવી શંકા રાખવી યોગ્ય નથી. કેમ કે આકાશમાં રહેલો પવન જેમ ચપળતા અને સ્થિરતા બંનેને ધારણ કરે છે તેમ સ્વભાવે જ એ પરમ તત્વ પણ સવિકલ્પ ભાવને અને નિર્વિકલ્પ ભાવને ધારણ કરે છે. વાસનાના ઉદય વડે જેમ જેમ એ ચિદાકાશ સ્ફુરણને ધારણ કરે છે તેમ તેમ આ જગતનો ભાસ થાય છે. બાકી વાસ્તવિક રીતે નિરાકાર ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર રહેલું છે. આ પૃથ્વી આદિ કશું કોઈ કાળે સત્ય નથી. એ દ્રશ્ય જેવું ભાસતું હોય તેવું ભલે સુખથી ભાસો, એ પ્રતીતિમાં આવતા છતાં પણ ચિદાકાશરૂપ હોવાથી તેને સત્ય કે અસત્ય કાંઈ કહી શકાતું નથી. પ્રપંચનું સ્વરૂપ કાંઈ જ નથી, પરંતુ કાંઈ અનિર્વચનીય તો છે. આ જગત આવું છે કે આવું નથી અને સત્ય છે કે અસત્ય છે ઇત્યાદિ યથાસ્થિત લોક પ્રચલિત વૃત્તાંતને પ્રાજ્ઞ પુરુષ જાણી શકે છે. બાકી બીજો મૂર્ખ તેને જાણી શકતો નથી. વિવેકી પુરુષ પોતે જ સર્વના હૃદયાકાશમાં આત્મા રૂપે રહેલો છે. આથી તેના વિલાસ રૂપે પ્રકટ જણાતી દ્રશ્યની શોભામાંનું આ બાહ્ય બ્રહ્માંડ છે અને આ તેની અંદર રહેલું શરીર છે એવી ભેદની કલ્પના વડે નામોની રચના કરી છે. આ સર્વ ઘટના મહાચિત સત્તાની જ છે. અહીં બાહ્ય શું છે, અંદર શું છે, દ્રશ્ય શું છે અને દ્રશ્યપણું શું છે, સર્વ આવા રૂપે વિદ્યમાન છતાં શાંત પરમ મંગલમય બ્રહ્મમય છે. આમ સમજીને પ્રણવમાં અભેદ કલ્પના વડે તેનો લય કરી દઈને તમે શાંત થઈ રહો. વાચ્ય અને વાચકની દ્રષ્ટિ રાખ્યા વિના શાસ્ત્રાર્થનો વિચાર થતો નથી. તે વિચાર પણ તેના વિકલ્પવાળા અવયવો સહિત કરાયો હોય તો જ સિદ્ધિ આપે છે. જેમ દીવા સિવાય રાત્રિએ અંધકારમાં ચાક્ષસ પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી તેમ તેવા સાંગ વિચાર વિના કશી પણ સિદ્ધિ થતી નથી. માટે અંદર થયા કરતી અનેક વિકલ્પોના સમૂહોથી ભરપૂર એવી સંકલ્પની કલ્પનાને યથાર્થ વિચારથી નિર્મળ થયેલી ઉત્તમ બુદ્ધિથી દૂર કરો અને સર્વશાસ્ત્રના સારરૂપ અને મહાપુરુષાર્થરૂપ અદ્વિતીય આત્મામાં મનને નિષ્ઠાવાળું રાખો. તેમજ આ સંસારમાંથી ઉડીને એ એક નિષ્ઠાથી ઉત્તમ મોક્ષપદને પ્રાપ્ત થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અભાવ પ્રતિપાદન નામનો સર્ગ 167મો સમાપ્ત. સર્ગ 168મો સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ. આ 168મા સર્ગમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક સૃષ્ટિનો અધ્યારોપ વર્ણવવામાં આવશે. તે ચિદ્રૂપ હોવાથી અને ચિદાકાશનો અવિકારીપણાને લીધે છેવટે તેનો અપવાદ નિષેધ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, વૃક્ષ જેમ હું આ પ્રમાણે શાખાઓની વિચિત્રતા કરીશ એવી બુદ્ધિ પ્રથમ બાંધ્યા વિના જ સ્વાભાવિક રીતે શાખાઓની વિચિત્રતાને ઉત્પન્ન કરે છે, તેમ જન્મ આદિ વિકારથી રહિત પરમાત્મા આકાશના જેવા વિસ્તીર્ણ પોતાના આત્માની અંદર શૂન્ય છતાં વિચિત્ર પ્રપંચના અધ્યાસને સ્વાભાવિક રીતે જ કલ્પી લે છે. જેમ મહાસાગર પ્રથમ બુદ્ધિમાં કશી કલ્પના કર્યા સિવાય સ્વાભાવિક રીતે જ આવર્ત આદિને ઉત્પન્ન કરે છે,
તેમ સર્વેશ્વર ચિદાકાશ સ્વરૂપ પરમાત્મા પ્રથમ કશી કલ્પના કર્યા સિવાય પોતાના આકાશ જેવા વિશાળ સ્વરૂપની અંદર જગત સંબંધી સર્વ આભાસને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે. પછી તે પોતે જ જગતના આકારે દેખાતા પોતાના વિલાસોની જ મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ અનેક પ્રકારની સંજ્ઞાઓને કલ્પી લે છે. ચિદાકાશમાંથી બુદ્ધિ આદિની સિદ્ધિ થતાં સુધીનો જે આરંભ છે તે સમુદ્રમાંથી પેદા થતા તરંગોની પેઠે અબુદ્ધિપૂર્વક પોતાની મેળે જ થાય છે. પછી બુદ્ધિની સિદ્ધિ થયા બાદ જે કાંઈ આરંભ સંકલ્પ વડે કલ્પવામાં આવે છે તે બુદ્ધિપૂર્વક થાય છે. સમુદ્રમાંથી જેમ ચકરીઓ, જલબિંદુઓ, તરંગો અને મોટી લહેરો ઉત્પન્ન થતી રહે છે તેમ ચિન્માત્ર તત્વમાંથી મન, બુદ્ધિ આદિની ઉત્પત્તિ થાય છે. જેમ દેખાવ માત્ર એવું ભીતમાં ચિત્રરૂપે આલેખેલું કેવળ જગત કેવળ ભીતરૂપ છે તેમ ચિદાકાશની અંદર આભાસ રૂપે દેખાતું આ જગત પણ ચિદાકાશ રૂપ જ છે. જેમ પ્રથમ દ્રષ્ટાંત રૂપે વર્ણવેલા વૃક્ષ, સમુદ્ર આદિમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક રીતે પોતાની મેળે જ પ્રવૃત્ત થયેલો શાખા, તરંગ આદિનો આરંભ કાંઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો થાય છે તેમ ચિદાકાશની અંદર સૃષ્ટિના આકારે પ્રતીતિમાં આવતો આરંભ પણ અબુદ્ધિપૂર્વક છતાં કોઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો હોય છે. જેમ વૃક્ષમાં રહેલા ગુચ્છા આદિના નામોને કોઈ બીજો કલ્પી લે છે તેમ ચિદાકાશરૂપી વૃક્ષના પુષ્પ આદિની પેઠે થઈ રહેલી પૃથ્વી આદિના નામોની કલ્પના પણ હિરણ્યગર્ભ આદિ કલ્પી લે છે. જેમ મહાવિસ્તીર્ણ વૃક્ષના પુષ્પ, પત્ર આદિ અવયવો વૃક્ષથી જુદા નથી તેમાં દ્રશ્ય પણ ચિદાકાશરૂપ પરમાત્માથી જુદું નથી. જેમ વૃક્ષના અવયવોને વિશે કોઈ બીજો જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓ કલ્પે છે તેમ ચિદાકાશ પોતાના આત્માની અંદર સર્વ પદાર્થોના જુદા જુદા નામોને કલ્પી લે છે. તે સર્વ પદાર્થો ચિદાકાશ રૂપ છે છતાં જાણે પોતે તેનાથી જુદા હોય તેમ વ્યષ્ટિજીવ જેવા બની જઈને તેમને કલ્પી કાઢે છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો સૃષ્ટિઓ ચિદાકાશરૂપી વૃક્ષના પલ્લવના જેવી છે અને તે ચિદ્રૂપ હોવાથી આવા સ્થૂળ રૂપે બિલકુલ થતી જ નથી. એ ચિદાકાશ પોતે જ સ્વપ્ન પેઠે જાણે કાર્ય કારણરૂપ થઈ રહેલું હોય તેમ ભાસે છે. જો કદાચિત સૃષ્ટિ ઇત્યાદિ નથી જ તો પછી ચિદાત્માને પરલોકમાં જે અનુભવમાં આવે છે તે પણ વ્યર્થ છે એમ સિદ્ધ થાય. અને તે વાત યુક્તિયુક્ત નથી એમ જો તમારા તરફથી આક્ષેપ કરવામાં આવતો હોય તો તેના સમાધાનમાં એટલું જ કે સ્વપ્ન આદિમાં તથા રજ્જુ, સર્પ, મૃગ, તૃષ્ણા ઇત્યાદિના અનુભવમાં વ્યર્થપણાનો કોણ નિષેધ કરી શકે તેમ છે. જેમ એ વ્યર્થ છતાં અનુભવમાં આવે છે તેમ ઐહિક, પારલૌકિક સર્વ વ્યર્થ મિથ્યા છતાં આભાસ રૂપે અનુભવમાં આવે છે. જેમ આકારવાળા વૃક્ષની અંદર આ સર્વ પત્ર, પુષ્પ આદિની રચના કલ્પાય છે તેમજ નિરાકાર આકાશ માત્ર ચિદાકાશમાં આ સર્વ દ્રશ્યની રચના કલ્પવામાં આવી છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા આદિ રહેલ છે અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે તેમ પરમાત્માની અંદર બુદ્ધિ આદિ રહેલ છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા ઇત્યાદિ રહેલ છે અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે તેમ ચિદાકાશની અંદર આ પૃથ્વી આદિની સૃષ્ટિઓ રહેલી છે. જેમ આકાશનું શૂન્યપણું, પવનની ચલન શક્તિ અને પુષ્પનો ગંધ પૃથક રૂપે અનુભવમાં આવતા છતાં પણ તેનાથી ભિન્ન નથી તેમ ચિદાકાશની અંદર આ સૃષ્ટિની સ્થિતિ પૃથક રૂપે અનુભવમાં આવે છે છતાં શૂન્યરૂપ હોવાથી તેનાથી ભિન્ન નથી. જેમ આકાશથી શૂન્યતા જુદી નથી તેમ જળથી દ્રવપણું જુદું નથી. જેમ પુષ્પથી ગંધ જુદો નથી, જેમ પવનથી તેની ચલન શક્તિ જુદી નથી, જેમ અગ્નિથી ઉષ્ણપણું જુદું નથી અને જેમ હિમથી તેનું શીતળપણું જુદું નથી તેમ ચિદાકાશરૂપ આત્મસ્વરૂપ સ્વચ્છ ઈશ્વરથી જગત જુદું નથી. સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશની અંદર અને સ્વપ્નમાં હૃદયની અંદર જે કાંઈ દેખાય છે તે વિના કારણે ખડું થઈ જાય છે. તેને ચિદાકાશથી જુદું કેમ કહી શકાય? આ બાબતમાં નિરંતર જોવામાં આવતું સ્વપ્ન જ દ્રષ્ટાંતરૂપ છે. તમે વિચાર કરો અને કહો કે તેમાં ચિન્માત્ર તત્વ સિવાય બીજું શું સારરૂપ છે? એ સ્વપ્ન બુદ્ધિના સંસ્કારો વડે દ્રશ્ય છે તેથી સ્મૃતિરૂપ જ છે એવી શંકા સંભવતી નથી. કેમ કે સ્વપ્ન તો અમુક રૂપે પ્રત્યક્ષ દેખાય છે અને સ્મૃતિ તો અતીત વિષયનું ભાન કરાવવાને લીધે પરોક્ષ બોધક છે.
તો તે બંનેની એકતા કેમ ઘટી શકે તે તમે જ કહો. જે વ્યાધ વગેરે પ્રથમ અરણ્ય ઇત્યાદિમાં જોવામાં આવેલા હોય છે તે સ્વપ્ન સંબંધી સ્મૃતિકાળમાં સ્વપ્ન પ્રદેશમાં નિદ્રાના યોગથી નજીક આવી જાય છે અને અમુક પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવે છે એમ પણ સંભવતું નથી. કેમ કે જો એમ થતું હોય તો પછી તે સમયે અરણ્યમાં બીજાઓને તેનો અનુભવ થવો ન જોઈએ, કારણ કે એક જ વસ્તુની બે પ્રકારે સ્થિતિ શી રીતે થઈ શકે? સમુદ્રમાં થતા આવર્તોની પેઠે આ જગત કાકતાલીય ન્યાયથી ચિદાકાશની અંદર ભાસે છે અને પછી તેમાં જાગ્રત તથા સ્વપ્ન આદિની કલ્પના કરવામાં આવે છે. જેમ સમુદ્રમાં પોતાની મેળે જ તરંગ આદિ ઉત્પન્ન થાય છે, તેમ પ્રથમ પરમાત્માની અંદર પોતાની મેળે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તેમજ પછી તેની આકાર રચના તથા સ્થિતિ પોતાની મેળે જ સિદ્ધ થાય છે. આ દ્રશ્ય ઉત્પન્ન થયું છે છતાં તેની ઉત્પત્તિ કારણ વિના જ છે, એટલે તે ઉત્પન્ન જ થયું નથી. આમ તે જો ઉત્પન્ન જ થયું નથી તો પછી તે પોતાની સમાન સ્થિતિમાં જ રહ્યું છે તથા સર્વના આદિ કારણરૂપ બ્રહ્મનો જ એક વિવર્ત છે. જેમ રત્ન આદિ તેજસ્વી પદાર્થોની કાંતિ પોતાની મેળે જ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે, તેમ બ્રહ્મ સત્તા જ જગતની દ્રષ્ટિને વિશે સ્ફુરે છે. પ્રથમ આ જગત હર કોઈ પ્રકારે અનિર્વચનીય માયાના કારણના યોગે ખંડ થઈ જાય છે અને ત્યાર પછી સમુદ્રમાં પડ્યા કરતી ચક્રીઓની પેઠે તે પોતાના આત્માની અંદર કોઈ ચોક્કસ નિયમને ધારણ કરી લે છે. ચિદાકાશની અંદર આ જગતો સ્વપ્ન સમૂહની પેઠે દેખવામાં આવે છે તે વસ્તુતઃ ચિદ્રૂપ જ છે. તે કારણ વિના ઉત્પન્ન થઈ જાય છે અને પાછા કારણ વિના જ નિવૃત્ત થઈ જાય છે. વસ્તુતઃ જોતા તે સાવ અત્યંત મિથ્યા છે. પ્રતીતિ થયા બાદ તે સર્વ અન્યોન્ય એકબીજાના કારણ ભાવને પ્રાપ્ત થાય છે અને તે જગતોના ઈશ્વર આદિક સર્વ પદાર્થો પણ માયાના યોગથી પ્રતીત થવાથી વસ્તુતઃ જોતા છે જ નહીં. આ જગત વિદ્યમાન નહીં હોવા છતાં ઉત્પન્ન થાય છે કે વૃદ્ધિ પામે છે અને અત્યંત શૂન્યતાથી નાશ પામે છે. વળી આ જગત અવિદ્યમાન છતાં સત્યના જેવું ભાસે છે. આ બાબતમાં સ્વપ્નરૂપ દ્રષ્ટાંત સર્વના અનુભવમાં આવે એવું છે. છતાં જે માણસ તેનો નિષેધ કરે છે તે કોઈ ગેટાનો ચોરનાર રબારી જેવો મહામૂર્ખ છે. એ રબારી કોઈ બહાર આવી તેના ગેટાને ઉપાડી જાય છે, તેને જુએ છે છતાં તેને હાંકતો નથી. આ દ્રશ્ય અસત્ય છતાં જોવામાં આવે છે, ભ્રાંતિ માત્ર છે, કેવળ કૃત્રિમ છે અને તે એક ચિદાકાશનો ચમત્કાર જ છે. વિવેકીની દ્રષ્ટિમાં તો તે અનાદિસિદ્ધ સત્ય બ્રહ્મ તત્વ રૂપ જ જણાય છે, જગત રૂપે જણાતું નથી. જે કાંઈ સૃષ્ટિ પ્રલય આદિ ભ્રાંતિ દેખાય છે તે એક લાંબા સમયથી રૂઢ થઈ રહેલો સંકલ્પ જ છે. સર્વને પોતાના આત્માના વિલાસરૂપ સમજવું તે જ્ઞાન છે અને સર્વને ભ્રાંતિના આકારે જોવું તે અજ્ઞાન છે. જેમ દ્રશ્યથી રહિત આત્માની અંદર સુષુપ્તિ પછી સ્વપ્ન જોવામાં આવે છે, તેમ માયાની ઉપાધિથી યુક્ત બ્રહ્મનું સ્વરૂપ કારણ વિના પણ તરત દ્રશ્યરૂપ થઈ જાય છે, થઈ જઈ પ્રતીતિમાં આવે છે. આ વાત પ્રત્યક્ષ જ છે. ત્યાર પછી તે બ્રહ્મ સ્વરૂપ કાર્ય કારણ ભાવ આદિ નિયમોને ધારણ કરી લે છે. જેમ સમુદ્રની અંદર પોતાની મેળે જ આવર્ત આદિ થતા દેખાય છે, તેમ આ ચિદાત્માના સ્વરૂપના આધારે જ રહેલું આ દ્રશ્ય કાકતાલીયની પેઠે ચિદાકાશની અંદર ચેતન સત્તાના બળથી દેખાય છે. ચિદ ધાતુ આવા જ સ્વભાવવાળો છે. તે કેવળ આકાશરૂપ હોવા છતાં આવા જગતના રૂપે સ્ફુરે છે અને પોતાના ચિદરૂપને છોડતો નથી. ચિદરૂપ છતાં દ્રશ્ય રૂપે થઈ રહેલા ચિદાત્માએ પછી પોતાના આત્માની અંદર સ્મૃતિ આદિની, પૃથ્વી આદિની અને બુદ્ધિ આદિની કલ્પનારૂપ સંજ્ઞાઓ કલ્પી લીધી છે. રામ બોલ્યા, હે મહારાજ, આપના કહેવા પ્રમાણે જગત તાત્કાલિક કલ્પના માત્ર છે તો અનુભવને લીધે બુદ્ધિમાં ચોંટી રહેલા સંસ્કારથી જ પ્રથમ અનુભવાયેલા પદાર્થની સ્મૃતિ થવાના નિયમ કેમ દેખાય છે? સ્મૃતિને અનુભવપૂર્વક ન માનવામાં આવે તો આ વિષયમાં શંકા રહે છે. એટલા માટે તેનું શું સમાધાન છે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સિંહ જેમ હાથીને ભેદી નાખે છે તેમ હું આ તમારા પ્રશ્નને ભેદી નાખું છું. સૂર્ય જેમ પ્રકાશની સ્થાપના કરે છે તેમ હું અભેદની, ભેદરહિત આત્મતત્વની સ્થાપના કરું છું, તે તમે સાંભળો.
વનને વિશે વૃક્ષની અંદર જેમ અનેક પ્રતિમાઓ કોતર્યા વિના નિગૂઢ રહેલી છે, તેમ ચિદાકાશની અંદર આ જગતરૂપ દ્રશ્ય પણ રહેલું છે. કદાચિત કોઈ સુથાર વૃક્ષમાંથી પૂતળીને રચી શકે છે, પરંતુ અદ્વિતીય ચિદાકાશરૂપ સ્તંભમાંથી કોણ આ જગતરૂપ પ્રતિમાને રચે? સ્તંભ જડ છે, તેથી તેને ઘડા સિવાય તેમાં પ્રતિમાની સ્ફુટતા બનાવી શકાતી નથી. પણ ચિદાકાશની અંદર ચેતનપણાને લીધે અંતર્ગત રહેલી આ સૃષ્ટિ આત્માની અંદર જ સંપૂર્ણપણે અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ રહેલી છે. ચિન્માત્ર તત્વની સત્તાથી ભાસતી આ સૃષ્ટિ અવિદ્યમાન જ છે અને શૂન્ય છે. તે ચિદાકાશરૂપ છે અને તેણે પોતાના ચિન્માત્ર સ્વરૂપને ત્યજ્યું નથી. તે પોતાના અધિષ્ઠાન સત્તારૂપી સ્વપ્નની અંદર જ રહેલી છે. ચિદરૂપ આત્મા સૃષ્ટિના આરંભ કાળમાં કલ્પનાને ધારણ કરી લઈ સ્વભાવથી જ સૃષ્ટિ આદિને કલ્પી લે છે. જેમ આત્મા સ્વપ્નની અંદર આજે ઉદય પામેલી કલ્પનાને હૃદયની અંદર ખડી કરી દે છે, તેમ પરમ આકાશરૂપ ચિદાત્મા પોતાના આકાશરૂપ હૃદયની અંદર પોતા વડે જ સૃષ્ટિઓ રૂપી અનેક પુતળીઓને કલ્પી લે છે અને તે સૃષ્ટિઓ અધિષ્ઠાન સત્તાની અંદર અભેદ રૂપે રહેલ છે. અમુક બ્રહ્મકળા સત્તા સામાન્ય રૂપ અને જગતના બીજરૂપ કહેવાય છે. તે બ્રહ્મકળાને વિશે અમુક ચિન્માત્ર તત્વ છે, અમુક પ્રતિબિંબ ચૈતન્ય છે, અમુક જીવ છે, અમુક અહંકાર છે, આ બુદ્ધિ છે, આ ચિત્ત છે, આ કાળ છે, આ આકાશ છે, આ અમુક હું છું, આ ક્રિયા છે, આ પંચ તન્માત્રા છે, આ ઇન્દ્રિયોનો સમૂહ છે, આ પુર્યષ્ટક લિંગ શરીર કહેવાયેલું છે. આ જગતની અંદર અમુક આતિવાહિક દેહ છે, અમુક આદિ ભૌતિક દેહ છે. હું બ્રહ્મા છું, હું શંકર છું, હું ઉપેન્દ્ર છું, હું સૂર્ય છું. આ બાહ્ય છે, આ અંદર છે, આ સૃષ્ટિ છે અને આ જગત છે ઇત્યાદિ અનેક કલ્પનાઓનો સમૂહ અતિ નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. તો પછી આ સર્વ જડ પદાર્થોનો સમૂહો ક્યાં રહ્યા અને તેની સ્મૃતિ પણ ક્યાં રહી? વળી દ્વૈત અદ્વૈત પણ ક્યાં રહ્યા? આમ આ જગતનો વિસ્તારવાળો ખંડ કારણ વિના જ સૃષ્ટિના આરંભ કાળમાં સ્વપ્નની પેઠે ચિદાકાશની અંદર ભાસે છે. તે ચિદાકાશમાં ચિદાકાશ રૂપે જ રહેલો છે, છતાં કેમ જાણે વિકારી હોય તેમ દેખાય છે. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ વિવર્ત રૂપે આવા પ્રકારે થઈ રહ્યા હોય તેમ છે. ચિદ્રૂપ પરમાકાશની અંદર જે ચિન્મય તત્વ રહેલું છે, તે પોતાના સ્વરૂપને પોતાની કલ્પના અનુસાર આ જગતના આકારે સમજે છે. આવો બોધ થાય તો પછી જગત ક્યાં રહે? સ્મૃતિ પણ ક્યાં રહી? સ્વપ્ન પણ ક્યાં રહ્યું? અને કાળ પણ ક્યાં રહ્યો? અને અનેક પ્રકારની કલ્પનાઓ પણ ક્યાં રહી? આ સર્વ ચિદાકાશનો જ એક વિવર્ત છે અને તે આકાશની અંદર રહેલી શૂન્યતા પેઠે શાંત રૂપે રહ્યા છતાં આવા સ્ફુટ રૂપે પ્રતીતિમાં આવે છે. ચિદૈક રસ પરમાત્માની અંદર જે અંતર્ગત સત્તા રહી છે તે જ બહાર દ્રશ્ય રૂપે દેખાય છે. બાકી વસ્તુતઃ જોતા સત્ય તત્વ વિના બહાર કે અંદર કશું જ નથી. હે અંધવાદીઓ, નિરવયવ શાંત અને અવર્ણ્ય પરબ્રહ્મમાંથી કારણ વિના જગત શી રીતે ઉત્પન્ન થાય અને કુટસ્થ સાક્ષી ચૈતન્ય વિકારી શી રીતે થાય? માટે જેવું પરબ્રહ્મ છે તેવું જ આ દ્રશ્ય પણ પરબ્રહ્મ રૂપ છે. જે ચિદાકાશ સ્વપ્નની અંદર હોય છે તે સ્વપ્નનગર રૂપ છે. આ કશું દ્રશ્ય કોઈ દેશકાળમાં કાંઈ પણ નથી જ. જળ વડે ભરપૂર સમુદ્રમાં ધૂળ ક્યાં રહે છે? તેમજ પરમ નિર્વિકાર ચિદાકાશમાં દ્રશ્ય ક્યાં રહે? આ જે કાંઈ ભાસે છે તે જળ પ્રપંચથી રહિત ચિન્માત્ર રૂપ છે. ચિદ્રૂપ તત્વ અન્યથા ભાવને પામ્યા વિના પોતાના સ્વરૂપમાં સદા શાંત રૂપે આ પ્રમાણે રહેલું છે. પૂર્ણ પરબ્રહ્મમાંથી આ જગત પૂર્ણ રૂપે ઉત્પન્ન થયેલું છે. તે ખડું થયું નથી, છતાં ખડું થયેલું હોય તેવું જણાય છે. તે પ્રકાશ રૂપે છે અને પરમાત્માનો જ એક વિલાસ છે. જે આત્મતત્વ મને પોતાના અનુભવમાં આવે છે તેને આ પ્રમાણે હું સ્પષ્ટ રીતે ઉચ્ચ સ્વરથી ઉપદેશ રૂપે કહું છું, તો પણ અરે રે, મંદ અધિકારી વર્ગના ચિત્તમાંથી મૂઢતા દૂર થતી નથી અને તે સ્વપ્નના જેવા જગતના સ્વરૂપને વિશે આ જાગ્રત સત્ય છે એવી પ્રતીતિને અધ્યાપી સુધી છોડતો નથી. મોહનું કેવું પ્રાબલ્ય છે કે જાણનાર વિવેકી અધિકારી પણ તેને તરત મૂકી શકતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સૃષ્ટિનો
અધ્યારોપ અને તેનો નિષેધ નામનો સર્ગ 168મો સમાપ્ત. સર્ગ 169મો. જીવન મુક્તના લક્ષણો અને તત્વજ્ઞની નિર્વિકાર દશા. આ 169માં સર્ગમાં વિશ્રાંત ચિત્તવાળા જીવનમુક્ત પુરુષના અનેક લક્ષણો કહેવામાં આવશે અને તત્વજ્ઞ પુરુષની સદા સુષુપ્તિના જેવી નિર્વિકાર દશા વર્ણવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, બુદ્ધિ અંતર્મુખ પ્રત્યક ચૈતન્યમાં આસક્ત હોવાથી જેને સુખના સાધનરૂપ વિષય સમૂહ સુખ આપતા નથી અને જેને દુઃખના સાધનો દુઃખ આપી શકતા નથી તે મુક્ત કહેવાય છે. જેવી અવિવેકી પુરુષોની બુદ્ધિ વિશાળ ભોગોમાં આસક્ત થઈ જઈ તેમાંથી ખસતી નથી, તેમ જેની બુદ્ધિ ચિદાકાશમાં અચળ સ્થિતિ રાખી તેમાંથી વ્યુત્થિત થતી નથી તે મુક્ત કહેવાય છે. જેનું ચિત્ત ચિન્માત્ર આત્માને વિશે વિશ્રાંત થવાથી તેમાંથી ચંચલ થતું નથી પણ તેમાં જ પ્રીતિ બાંધી સ્થિર થઈને રહે તે જીવનમુક્ત કહેવાય છે. જેનું ચિત્ત ચિન્માત્ર આત્માને વિશે વિશ્રાંત થવાથી તેમાંથી ચંચલ થતું નથી પણ તેમાં જ પ્રીતિ બાંધી સ્થિર થઈને રહે તે જીવનમુક્ત કહેવાય છે. જેનું ચિત્ત પરમાત્મામાં વિશ્રાંત થઈ જઈ પાછું ફરીવાર દ્રશ્યમાં આસક્ત થતું નથી તે જીવનમુક્ત કહેવાય છે. જેનું ચિત્ત પરમાત્મામાં વિશ્રાંત થઈ જઈ પાછું ફરીવાર દ્રશ્યમાં આસક્ત થતું નથી તે જીવનમુક્ત કહેવાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જેને સુખના સાધનો સુખ ન ઉત્પન્ન કરે અને દુઃખના સાધનો દુઃખ ન ઉપજાવે તે મનુષ્યને હું અચેતન અને જડ માનું છું. વસિષ્ઠ બોલ્યા, એક ચિદાકાશમાં જ માત્ર નિષ્ઠા રાખવાથી જેનું ચિત્ત શુદ્ધ જ્ઞાનમય થઈ જાય છે અને તેથી જે પ્રયત્ન વિના સુખ દુઃખને જાણતો નથી તે વિશ્રાંત આત્મામાં વિશ્રાંતિ પામેલો કહેવાય છે. સર્વ પદાર્થોમાં વિવેકને લીધે જેના સર્વ સંદેહો વાસ્તવિક રીતે ક્ષીણ થઈ ગયા હોય છે તે પરમપદમાં વિશ્રાંત હોય છે. વ્યવહારમાં રહ્યા છતાં જેનું ચિત્ત કોઈપણ દેશકાળમાં કોઈપણ વસ્તુની અંદર રાગવાળું થતું નથી તે અંદર રહેલા આત્મતત્વમાં વિશ્રાંત કહેવાય છે. જેના સર્વ ઉત્તમ આરંભો કામ અને સંકલ્પથી રહિત હોય છે અને જે યથાપ્રાપ્ત વ્યવહાર કરી જાય છે તે વિશ્રાંત કહેવાય છે. વિશ્રામ અને અવલંબ એ બંનેથી રહિત અતિ લાંબા સંસારમાં જે ચિન્માત્ર દ્રષ્ટિ વડે આત્મામાં વિશ્રાંતિ પામે છે તે સર્વ સ્થાનનો વિજય કરે છે. ઘણા લાંબા સમય સુધી વિષયોમાં દોડીને જેઓ છેવટે વિશ્રાંતિ પામે છે તેઓ વ્યવહાર પરાયણ હોવા છતાં જાણે સુષુપ્તિને પ્રાપ્ત થઈ ગયા હોય તેવા નિર્વિકાર દેખાય છે. તેઓ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેથી રહિત પોતાના હૃદયાકાશમાં શુદ્ધ ચિદ્રૂપ સૂર્યનારાયણના રૂપે ઉદય પામેલા જણાય છે અને તેઓ આ સંસારની વિચિત્ર સ્થિતિમાં આસક્ત રહેતા નથી. એ ઉત્તમ પુરુષો સદેહ છતાં તથા વ્યવહારમાં રહ્યા છતાં જાણે સુષુપ્તિમાં રહ્યા હોય તેવા દેખાય છે અને જાણે વિદેહ હોય તેવા જણાય છે. તેઓ જડ જેવા ભાસે છે પણ જડ હોતા નથી. જેઓ અહીં જાણે શૈયામાં સૂઈ રહ્યા હોય તેવા જણાય સ્વપ્નનગરમાં સ્વપ્નની અંદર સ્થિર રહ્યા હોય છે તેઓ સૂતેલા કહેવાય છે છતાં તેઓ નિદ્રાણે પરવશ હોતા નથી તેથી જડ કહેવાતા નથી. તે જ પ્રમાણે જે પુરુષ ઘણો લાંબો પંથ કાપીને થાકી ગયો હોય તેમાંથી નિવૃત્ત થઈ જાય શ્રમરહિત બન્યો હોય અને સુખનો તથા મૌનનો આશ્રય કરી બહિર્મુખ પુરુષો આગળ કશી વાત કરતો ન હોય તેને જડ કહી શકાય નહીં. અવિદ્યાનો ક્ષય સર્વ પ્રાણીઓને રાત્રિ જેવો છે અને તે પરમ બોધરૂપ તથા પરમ શાંતિરૂપ છે. તત્વવેત્તા પુરુષ તેમાં સમાનતાથી જાગ્રતપણે સ્થિર થઈ રહે છે. તે આ દુઃખદાયી દ્રશ્યની અંદર સર્વ પ્રાણીઓ જાગ્રત રહે છે. તેમાં તત્વજ્ઞ પુરુષ નિરંતર સુષુપ્તિને ધારણ કરે છે. આત્મસુખમાં નિમગ્ન થયેલો એ મહાપુરુષ દ્રશ્યને જોતો જ નથી. હે રામચંદ્રજી, જે પુરુષ કર્મ સમૂહનો અનાદર કરી પોતાના આત્મામાં જ સ્થિર થઈ રહે છે તે આત્મારામ કહેવાય છે પણ તેને જડ કહી શકાતો નથી. તે ભવ્ય પુરુષ આ દ્રશ્ય સંબંધી દુઃખને ઓળંગી રહ્યો હોય છે. તે સંસાર સાગરને પેલે પાર પહોંચી ગયો હોય છે અને તે પોતાના આત્મામાં વિશ્રાંતિ સુખનો અનુભવ કરતા સ્થિર થઈ રહેલો હોય છે. ધૈર્યવાન પુરુષ લાંબા સંસાર માર્ગમાં ભટકીને થાકી ગયેલો હોય છે. ભોગોની ચેષ્ટાઓમાં આતુર હોય છે
ધૈર્યવાન પુરુષ લાંબા સંસાર માર્ગમાં ભટકીને થાકી ગયેલો હોય છે અને ભોગોની ચેષ્ટાઓમાં આતુર હોય છે અને માર્ગમાં છેતરવામાં કુશળ વિષયોથી જાણે ઘણા લાંબા સમયના દેશના ઉપદ્રવથી નાસ્તો ફરતો હોય તેમ ભમ્યા કરતો હોય છે. હજી એની ચંચળ અવસ્થા છે. તે વૃદ્ધાવસ્થા રૂપે શીતળ વજ્રના વારંવાર થયા કરતા પ્રહાર વડે જડ બની ગયેલો હોય છે. જન્મરૂપી જંગલની અંદર મૃગની પેઠે ભટકતો હોય છે અને વ્યર્થ છતાં વ્યગ્રતા કરનાર વિહારોમાં લાગી રહેલો હોય છે. દુઃખરૂપી કંટકથી સંકટ આપનારા અને માંડ માંડ સુખરૂપી છાયાવાળા સંસાર માર્ગમાં તે પથિક રૂપે એકલો ને એકલો ફર્યા કરતો હોય છે. પાપ અને પાપથી ભેગા કરેલા પૈસારૂપી ભાથાને તે સાથે રાખતો હોય છે. પગલે પગલે પડી જઈ આળોટતો હોય છે અને અનેક અર્થ તથા અનર્થને ભરેલા માર્ગો વડે તેમજ સંકટો વડે પરવશ થઈ રહેલો હોય છે. આવો તે ધૈર્યવાન મુમુક્ષુ પુરુષ સાધન સંપત્તિથી તથા સત્શાસ્ત્ર અને સદગુરુના પ્રસાદથી થયેલા તત્વ સાક્ષાત્કાર વડે પ્રબોધને પ્રાપ્ત થઈ સંસાર સાગરની પેલે પાર પહોંચી જાય છે અને પ્રાણથી રહિત એકાંત સ્થળમાં શૈયા રહિત છતાં સુખથી સૂઈ રહે છે. ફરીથી એટલે પેલા આગળનું છે એ તો એ ભ્રાંતિનું એ છે વર્ણન, પછી સ્થિર થાય છે. એટલે એ ધૈર્યવાન જ પહેલાં જિજ્ઞાસુ તરીકે મુમુક્ષુ તરીકે પછી એ સ્થિર થાય છે. આવો તે ધૈર્યવાન મુમુક્ષુ પુરુષ સાધન સંપત્તિથી તથા સત્શાસ્ત્ર અને સદગુરુના પ્રસાદથી થયેલા તત્વ સાક્ષાત્કાર વડે પ્રબોધને પ્રાપ્ત થઈ સંસાર સાગરની પેલે પાર પહોંચી જાય છે અને પ્રાણથી રહિત એકાંત સ્થળમાં શૈયા રહિત છતાં સુખથી સૂઈ રહે છે. આશ્ચર્ય છે કે તત્વજ્ઞ પુરુષ મહેલ તથા પલંગ આદિ શયનના સાધન વિના, પ્રાણ આદિની ચેષ્ટા વિના, સ્વપ્ન તથા સુષુપ્તિ વિના અને પોતાના સ્વરૂપથી ભિન્ન એવી નિદ્રા નામની બીજી વસ્તુથી પણ પૃથક રહે છે અને સ્વરૂપમાં જાગ્રત રહેતા સુખથી સૂઈ રહે છે. ધીર એવો જ્ઞાનવાન પુરુષ કોઈ પણ જાતનો અધ્યાસ રાખતો નથી, પરંતુ જાત્યશ્વની પેઠે જમવું, જવું, શ્વાસ લેવો, બોલવું ઇત્યાદિ લૌકિક ઉચિત વ્યવહાર કર્યા કરે છે. જાત્યશ્વ માટે લખ્યું છે, કોઈ એક જાત્યશ્વ જાતવાળો ઘોડો જમતા, ચાલતા અને ઊભો રહેતા સદાકાળ નિદ્રા કરે છે, ફક્ત યુદ્ધ સમયમાં જાગ્રત રહે છે. તેથી અહીં તેની ઉપમા આપવામાં આવી છે. આમ છતાં તે જાણે મોટા જંગલમાં હોય તેમ લોકોના મધ્યમાં આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તત્વદર્શી પુરુષોની ઘાટી નિદ્રા કાંઈ અપૂર્વ છે. પ્રલયકાળના મેઘોની ગર્જના વડે કે અંગના કપાવાથી પણ તે નિવૃત્ત થતી નથી. તત્વદર્શી પુરુષોની ઘાટી નિદ્રા કાંઈક અપૂર્વ જ છે. તે ચિન્માત્ર તત્વનું દર્શન થતાં પ્રબોધને પ્રાપ્ત થયેલા તત્વજ્ઞ પુરુષોની બહાર સર્વ ઇન્દ્રિયોને અંતર્મુખ કરી દે છે. નેત્ર બંધ નહીં છતાં દેખાતા છતાં જેની દ્રષ્ટિમાં જગતનો લય થયેલો દેખાય છે તે પુરુષ પરમાર્થ વડે મત્ત હોય છે અને તે ધીર પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂવે છે. આ સર્વ જગતને ગળી જઈને પરમ પૂર્ણતાને પામેલો જ્ઞાનવાન પુરુષ તૃપ્તિ પર્યંત બ્રહ્માનંદરૂપ અમૃતનું પાન કરે છે અને આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. ક્ષુદ્ર આનંદથી રહિત છતાં તે નિરતિશય આત્માનંદ વડે ભરપૂર છે. આત્માના પ્રકાશ વિના તે બીજા પ્રકાશની અપેક્ષા રાખતો નથી. પોતાના આત્માના મહાન પ્રકાશ વડે તે આત્મજ્ઞ પુરુષ અવિનાશી સુખરૂપ અદ્વૈત પદમાં આરૂઢ થઈ આશ્ચર્યકારક રીતે સુખે સૂઈ રહે છે. લોભરૂપ અંધકારથી ઉપરામ પામેલો, લોકોમાં દેખાતા વિષય લંપટપણાને છોડી રહેલો અને નિરાકાર આનંદયિક રસ પરમાત્મામાં જ પ્રબળ આસ્વાદને અનુભવતો એ આત્મજ્ઞ પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તત્વજ્ઞ ધીર પુરુષ અનંત દુઃખના અનુભવમાં પણ શાંતિનું અવલંબન કરે છે. તે વર્ણાશ્રમને યોગ્ય લૌકિક વ્યવહારમાં પ્રવૃત્તિ કરે છે, છતાં તે બાહ્ય પદાર્થોમાં આસક્તિ રાખતો નથી. તે તો આત્મસુખમાં લીન થઈ સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. ધીર તત્વવેત્તા અત્યંત સૂક્ષ્મમાં પણ અતિ સૂક્ષ્મને અને અતિ સ્થૂળમાં પણ અત્યંત સ્થૂળ પોતાના આત્માને ચિદાકાશરૂપ શૈયામાં સુવાડી સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે.
ધીર તત્વજ્ઞ પુરુષ સૂક્ષ્મપણાને લીધે અણુ અને વ્યાપકતાને લીધે સ્થૂળ ચિદ્રૂપ દેહની અંદર પરમાણુ જેવડા ભાગમાં પણ કરોડો અને સેંકડો બ્રહ્માંડને ધારણ કરે છે અને આશ્ચર્ય ઉપજે તેમ સુખથી સૂઈ રહે છે. આત્મજ્ઞાની ધીર પુરુષ અનેક સૃષ્ટિઓને રચે છે તેમજ અનેક સૃષ્ટિઓને સંહારે છે, છતાં વસ્તુતઃ તે કશું પણ કરતો નથી. તે પુરુષ પ્રકાશરૂપ એવી ચિદાકાશરૂપ શૈયામાં આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. અનેક સંસારોના સમૂહને સ્વસ્વપ્નરૂપ સમજી લઈ આત્મજ્ઞ પુરુષ પૂર્ણ પ્રકાશ વડે પ્રકટ રૂપે દેખાતી દિશાઓની પેઠે ઘણી લાંબી સુષુપ્તિના જેવી નિર્વિકાર સ્થિતિનો આશ્રય કરે છે અને સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. જગતના સર્વ પદાર્થોના સત્તા સામાન્ય રૂપે થઈ રહેલો અને આકાશના કરતાં પણ અધિક વ્યાપક એવો આત્મજ્ઞ પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તે આત્મજ્ઞાની પુરુષ પ્રથમ લય કરી દેવાથી આકાશરૂપ કરી દીધેલા જગતને સ્વચ્છ અવ્યાકૃત આકાશથી પણ સ્વચ્છ એવા ચિદાકાશરૂપ બનાવી દે છે. પછી નિદ્રામાં થતા ઘોઘરા શબ્દને અને શ્વાસ પ્રશ્વાસની ત્વરાને શાંત પાડી દઈ એ પુરુષ સુખથી આશ્ચર્યકારક રૂપે સૂઈ રહે છે. આત્મજ્ઞાનવાળો પુરુષ પોતે સ્વચ્છ આકાશના જેવો નિર્વિકાર ચિદાકાશ રૂપ છે. તે પોતે આ જગતને ચિદાકાશના કોઈ એક ખૂણામાં સ્વપ્નની પેઠે દેખતા સુખેથી નિર્વિકારપણે આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. દૈવ યોગથી પોતાની મેળે જ પ્રવાહમાં પ્રાપ્ત થયેલા વ્યવહારરૂપી મનોહર સાદડીના બિછાનામાં વિશ્રાંત થઈને આત્મજ્ઞ પુરુષ સુખથી આશ્ચર્ય થાય તેમ સૂઈ રહે છે. અવકાશ વિના રહેવાને અશક્ત એવું આકાશ જાણે પોતે પોતાને જ અધિષ્ઠાનરૂપ કલ્પી લેતું હોય તેમ પોતાના સ્વરૂપમાં જ સત્તાને ધારણ કરે છે. તે જ પ્રમાણે જીવનમુક્ત પુરુષ પણ પોતાના સ્વરૂપમાં સ્થિતિને ધારણ કરે છે. જેમ નિદ્રામાં અનુભવેલું સ્વપ્ન પરમ પ્રયત્ન વડે અનુસંધાન થતાં સ્મરણમાં આવે છે, તેમ પરમ ઉત્કૃષ્ટ પ્રયત્ન વડે ચિત્તને કાંઈ બહિર્મુખ કરીને તે બાહ્ય વ્યાપારનું અનુસંધાન રાખે છે અને આભાસરૂપ દેહ આદિ વડે વ્યવહાર કરે છે. તત્વવેત્તા પુરુષ આકાશના જેવા પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાથી જીવ જગત આદિ સર્વ ધર્મોને આકાશના જેવા શૂન્ય સમજે છે અને જ્ઞાન વડે જ્ઞાતારૂપ પોતાના આત્માને જ તે સમજે છે. આમ તત્વવેત્તા પુરુષ વ્યવહારિક વિષયમાં સદાકાળ સૂતેલા જેવો જ રહે છે, છતાં લોક પ્રસિદ્ધ એવી સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં તે લોકોની પેઠે જ પ્રબુદ્ધ તથા સુષુપ્ત રહે છે. તે જાગ્રતના અને સ્વપ્નના પદાર્થોના ભોગમાં સહાયભૂત સાથે મિત્ર સાથે નિરંતર રમ્યા કરે છે અને સુષુપ્તિને પ્રાપ્ત થતાં તેની સાથે જ સુષુપ્તિને પણ ધારણ કરે છે. અનેક જન્માંતરોમાં એકતાને લીધે તથા સહવાસને લીધે વિષમપણાને છોડી દઈ સમાન ચિત્તને ધારણ કરી રહેલો અને વિચિત્ર પ્રકારની શમ દમ તિતિક્ષા જ્ઞાન વૈરાગ્ય તથા સંતોષ આદિ પોતાની પ્રવૃત્તિઓને અનુસરવાથી મધુરતાવાળા પોતાના ચિરંતન મિત્ર સાથે આયુષ્યના અવશેષ રહેલા સર્વ દિવસોને ગાળીને જીવનમુક્ત પુરુષ છેવટે પરમપદમાં અવશ્ય વિશ્રામ પામશે જ. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંતિ ચિત્ત વર્ણન નામનો સર્ગ 169 સમાપ્ત. સર્ગ 170 જીવનમુક્તના મિત્રનું વર્ણન. આ 170મા સર્ગમાં જીવનમુક્ત પુરુષના સ્વકર્મ નામના મિત્રનું તેના સ્ત્રી પુત્ર તથા નોકર વગેરે સહિત વર્ણન આવશે. તેમજ તેના ગુણો સાથે વિવેકી પુરુષના સુખકારક રમણ વિશે વર્ણન કરાશે. રામ બોલ્યા, હે મહારાજ, જીવનમુક્ત પુરુષનો મિત્ર કોણ છે અને તેની સાથે તે રમે છે? તેનું રમવું તે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ રાખવી તે જ છે કે પછી રમણીય વિષયોમાં વિહારથી થતી પ્રીતિ રાખવી તે છે, એ આપ કહો. વશિષ્ઠ બોલ્યા, પોતાનું પ્રવાહ પતિત સહજ કર્મ, લૌકિક સંગ્રહ માટે શાસ્ત્રીય કર્મ અને પોતાના પ્રયત્ન વડે મેળવેલું કર્મ, સત્શાસ્ત્રનો વિચાર, અભ્યાસ, સત્સંગ, શમ દમ તિતિક્ષા, ઉપરામ શૌચ, સંતોષ, ઈશ્વર પ્રણિધાન અને સંયમ આદિ કર્મ આ સર્વ ઉપાધિને યોગ્ય જુદા જુદા નામવાળા છે, છતાં એક કર્મ રૂપ જ છે. તે કર્મ જીવનમુક્ત પુરુષનો એક જ સહજ મિત્ર છે. પિતાની પેઠે તે આશ્વાસન આપે છે, સ્ત્રીની પેઠે તે નિષિદ્ધ કાર્યથી અટકાવે છે અને અપાર સંકટોમાં પણ તે વ્યભિચાર ન કરતા, છોડી ન દેતા નિરંતર સાથે જ રહે છે.
તેની સેવા વિશે કશી પણ શંકા રહેતી નથી. તેનાથી સારી રીતે આનંદનો લાભ થાય છે. કોપના સમયમાં પણ તે શાંતપણાને લીધે શાંતિથી સમાધાનરૂપી અમૃતનું પાન કરાવે છે. અનેક વિપત્તિઓમાં, અનેક વિકટ સંકટોમાં અને ઘણા કષ્ટે પણ માંડ નિવારણ કરી શકાય તેવા દોષોમાં ડૂબી જવાના સમયે તે તેમાંથી ઉદ્ધાર કરે છે. તે સર્વ વિશ્વાસરૂપી રત્નોના ખજાના રૂપ છે અને બાળપણથી જ તે સહવાસી છે. ઠેઠ બાલ્ય ભાવથી ધૂળમાં ક્રીડા કરવાના સમયથી જ તેની સંગતિ થાય છે. દુષ્ટ ચેષ્ટાઓનું તે નિવારણ કરે છે અને પિતાની પેઠે જ તે રક્ષણમાં તત્પર રહે છે. અગ્નિમાં રહેલી ઉષ્ણતાની પેઠે, પુષ્પમાં રહેલી સુગંધની પેઠે અને સૂર્યના આધારે રહેનાર દિવસની પેઠે તે જીવનમુક્ત પુરુષથી કદી પણ છૂટું પડતું નથી અને તે સ્વચ્છ છે. વળી તે નિરંતર લાડ લડાવવામાં તત્પર રહે છે, રક્ષણ કરવામાં એક પરાયણ થઈ રહે છે અને સર્વ સંકટોનો સંઘર્ષ થતાં તે તેમાંથી એકમાત્ર રક્ષણ કરવાના ઉદ્યોગમાં જ લાગેલ રહે છે. અગ્નિ જેમ સુવર્ણની શુદ્ધિ કરે છે તેમ તે સર્વ અવસ્થામાં દેહની શુદ્ધિ કરે છે. અમુક ત્યાજ્ય છે અને અમુક સ્વીકાર્ય છે એવો વિવેક બતાવી આપવામાં તે તત્પર રહે છે. નગર નિવાસી ચાલાક નરની પેઠે તે અનિંદ્ય કથાઓ વડે આનંદ આપે છે. સારી ચેષ્ટાઓ રૂપી મણિ અને માણિક્યના તો તે ખજાના રૂપ ઘર જેવું છે. સૂર્ય જેમ અંધકારને દૂર કરે છે તેમ તે અપ્રિય પદાર્થને દૂર કરી દે છે. અનુરક્ત આસક્ત પ્રિયાની પેઠે તે સર્વને પ્રિય પદાર્થ જ દર્શાવે છે. સર્વ મનુષ્યો સારું જ બોલે તેવી ઉત્તમ ક્રિયામાં જ તે પ્રવૃત્તિ કરાવે છે અને તે સૌનું પ્રિય આચરે છે. તે કોમળ, મધુર, સ્નિગ્ધ, ક્ષોભને નહીં આપનાર, પામનાર અને પ્રમાદથી રહિત છે. લોકોનો ઉપચાર કરવામાં તે કુશળ હોય છે. પૂજ્ય ભાવને સ્થાપન કરાવનાર છે. સ્મિતપૂર્વક ભાષણ કરનાર છે. નિષ્કામતાને લીધે શાંત હોવાથી સત્પુરુષના જેવું રૂપ ધારણ કરે છે અને પરમાત્મા પણ એક કારણરૂપ થઈ પડે છે. અજ્ઞાનને લીધે અકસ્માત કાંઈ યુદ્ધ પ્રસંગ આવી પડે તો પ્રથમ જ તે શત્રુનો પ્રહાર કરવામાં તૈયાર થાય છે. અપૂર્વ એવા નમ્ર વાક્યોની રચના વડે, લીલાઓ વડે અને લાડ લડાવવા વડે તે વિલાસને ઉત્પન્ન કરે છે. તે સુશીલ સ્ત્રીઓનું અને કુળનું પાલન કરે છે. આદિ અને વ્યાધિ વડે પીડાયેલા ચિત્તને તે અમૃતની પેઠે જીવન આપે છે અને ઔષધની પેઠે તે રોગોનો સંહાર કરે છે. વિશેષ કરીને પાંડિત્ય વડે અને ઉત્તમ વાદો વડે તે માન્ય જનોને કૌતુક ઉપજાવે છે અને તે મિત્ર કોઈક સ્થળે સમાન કુળ અને શીલ મળી જવાથી જાણે પોતે બે ભાગે વહેંચાઈ ગયો હોય તેવો દેખાય છે. નિરંતર રાજાઓને અને મહાત્માઓને પોતાના તરફ આસક્તિવાળા કરીને તે તેમને દાનવીર બનાવી દે છે. તે યજ્ઞ, દાન, તપ, તીર્થ, ન્યાય અને યોગ્ય અર્થની પ્રેરણા કરી દે છે. પુત્રો, પત્નીઓ, બ્રાહ્મણ દંપતીઓ, ભર્તૃવર્ગ તથા બંધુજનો સાથે તે ઉત્તમ ખાનપાનને યોગ્ય હોય છે અને ઉત્તમ મહાન પુરુષો સાથે તેને પ્રશંસાપાત્ર સંગતિ હોય છે. ભોગ આદિમાં તૃષ્ણા બાંધવી તે અનેક દુઃખ આપનારું છે તેનું તે નિવારણ કરે છે. તે સારી પેઠે સ્નેહવાળી સુંદર કથાઓમાં ઉદારતા બતાવે છે તથા તે આશ્વાસનાનું એક ઉત્તમ પાત્ર હોય છે. આ ઉપર વર્ણવ્યા પ્રમાણે ગુણોવાળા અને સપરિવાર પોતાના કર્મ નામના પ્રિય મિત્ર સાથે તે સ્વાભાવિક રીતે જ રમ્યા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, એ જીવનમુક્ત પુરુષના કર્મરૂપી મિત્રનો સ્ત્રી, પુત્ર આદિ પરિવાર કેવો ગુણવાળો અને કેવા સ્વરૂપવાળો છે તે આપ સંક્ષેપથી મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સ્નાન, દાન, તપ અને ધ્યાન એ તેના પુત્રો છે અને તેઓ પોતાના મહાત્માપણાને લીધે સર્વ પ્રજાઓને પોતામાં આસક્ત બનાવી દે છે. ચંદ્રલેખાની પેઠે દર્શન માત્રથી જ આનંદ આપનારી અને કદી પણ જુદી નહીં પડનારી સમતા નામની તેની અતિ પ્રિય ભાર્યા છે. તે નિરંતર પ્રસન્ન રહેનારી છે અને હંમેશા તેના તરફ પ્રીતિવાળી છે. વળી તે ઉદાર છે અને તે કરુણાને લીધે ચારે તરફ ધનનો વ્યય કરે છે. તે અતિ મનોહર છે, આનંદને ઉત્પન્ન કરે છે, સમાન વયની છે, વ્યભિચારથી રહિત છે અને સુખ આપનાર છે. હે સુશીલ રામચંદ્રજી, તેની આગળ નમ્ર થઈને એક પ્રતિહારી ઊભી રહે છે. તે પ્રતિહારી ધૈર્ય અને ધર્મમાં નિરંતર બુદ્ધિ હોવા રૂપે છે. પ્રતિહારીનું કાર્ય કરતાં તે ધીર અને ધુરંધર એ ધન્ય મહાશયની આગળ દોડતી રહે છે. એ મહાતેજસ્વી રાજાને મૈત્રી નામની એક બીજી ભાર્યા છે. તે વિષયરૂપી શત્રુઓનો પરાભવ કરવામાં મંત્રીનું કાર્ય બજાવે છે
અને નિરંતર સમતાની સાથે જ તે પણ કોટે વળગેલી છે. બહુ ચાતુર્યવાળી આર્ય મર્યાદા તેને પ્રત્યેક કાર્યના વિષયમાં આચાર્યની પેઠે ઉપદેશ આપે છે અને સત્યતા એ સર્વમાન્ય મહાશયનું ભંડારીનું કાર્ય કરે છે. આ પ્રમાણે પરિવારવાળો અને મંત્રીવાળો પોતાનો કર્મરૂપ મિત્ર છે. તેની સાથે વ્યવહાર કરતા એ જીવનમુક્ત પુરુષ હર્ષને કે શોકને પ્રાપ્ત થતો નથી. શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત મહાશય મુનિ નિરંતર લોકમાં યથોચિત વ્યવહાર કરતો રહે છે, છતાં જાણે ચિત્રમાં આલેખેલ હોય ચિત્ર હોય તેમ યથાસ્થિત રીતે પોતાની એક જ સ્થિતિમાં રહે છે. પર્વતની બનેલી પ્રતિમાની પેઠે તે વસ્તુ શૂન્ય વાદોમાં મૌન ધારણ કરે છે અને પ્રયોજન વગરના નકામા શબ્દો સાંભળવામાં બહેરા જેવો થઈ રહે છે. લૌકિક આચારની વિરુદ્ધ સર્વ કર્મોમાં તે શબના જેવો નિશ્ચેષ્ટ થઈ રહે છે અને આર્ય પુરુષોના સ્તુતિપાત્ર આચાર વિચારમાં તે વાસુકી કિંબા બૃહસ્પતિના જેવો અતિ કુશળ રહે છે. પોતાના વચનોમાં તે નિરંતર પવિત્ર કથાઓનો ઉપદેશ કરતો રહે છે. કપટીઓની કપટ જાળને તે બરાબર ઓળખી લે છે અને પળવારમાં તે કઠિન વિષયનો પણ નિર્ણય કરી લઈ બહુ સારી રીતે તેનું વિવેચન કરે છે. સર્વત્ર તે સમાન દ્રષ્ટિને ધારણ કરે છે, ઉદાર ચિત્તવાળો હોય છે, દાતા હોય છે અને તે સર્વને વહેંચી આપ્યા પછી ઉપભોગ કરે છે. તે કોમળ, મધુર અને સ્નિગ્ધ દેખાય છે તેમજ સુંદર અને સુકીર્તિવાન હોય છે. વિવેકી જીવનમુક્ત મહાશયોનો એવો સ્વભાવ જ હોય છે. કાંઈ તેઓ પ્રયત્ન વડે જ એવા ગુણવાળા થતા નથી. ચંદ્ર, સૂર્ય તથા અગ્નિ આદિ ક્યાંય બીજા કોઈની પ્રેરણાથી પ્રકાશ આપનારા થતા નથી. તેઓ તો સ્વાભાવિક રીતે જ પ્રકાશ આપનારા છે. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તત્વજ્ઞ વ્યવહાર વર્ણન નામનો સર્ગ 170મો સમાપ્ત. સર્ગ 171મો દ્રશ્યનો નિષેધ. આ 171મા સર્ગમાં જીવનમુક્તની સ્થિરતા થવા માટે સર્વ સંદેહોની નિવૃત્તિ કરવા ફરીવાર તત્વ ઉપદેશથી દ્રશ્યના નિષેધ વિશે વર્ણન કરાશે. વસિષ્ઠ બોલ્યા, ચિદાકાશનો એક વિવર્ત જ આ જગતના આકારે ભાસે છે. બાકી વસ્તુતઃ જોઈએ તો જગત પણ નથી, તેનું ભાન પણ નથી, શૂન્ય પણ નથી અને વૃત્તિઓના અનુભવો પણ નથી. આ ચિદાકાશ અજ્ઞાનીઓને જગત રૂપે ભાસે છે અને એ જગત તેને ચિદાકાશથી જુદું જણાય છે. પરંતુ આકાશથી જેમ શૂન્યતા જુદી નથી તેમ તે ચિદાકાશથી જરા પણ જુદું નથી. એક પ્રદેશમાંથી ચક્ષુઆદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં જનાર સાક્ષી ચૈતન્યનું વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ સ્વચ્છ રૂપ છે તે જ આ દ્રશ્યના આકારે ભાસે છે. બાકી દ્રશ્ય કાંઈ તેનાથી જુદી બીજી વસ્તુ નથી. મહાપ્રલયને અંતે પ્રથમ ફરીવાર સૃષ્ટિનો આરંભ થાય છે, પરંતુ તે સમયે કારણનો અભાવ હોય છે. તેથી અદ્વિતીય ચિદાકાશમાંથી દ્રશ્યની ઉત્પત્તિ શી રીતે સંભવે? જેનાથી આ સાકાર સંસાર ચક્ર વારંવાર થતું રહે તેવું દ્રશ્યનું સૂક્ષ્મ બીજ પણ તે મહાપ્રલયની વખતે હોતું નથી. તેથી મૂર્તિમાન આ દ્રશ્ય જગત વંદ્યા પુત્રની પેઠે કોઈ દિવસ થયું જ નથી. એટલે દ્રશ્યની પ્રતીતિ અત્યંત અસત્ય છે. જે કાંઈ આ ચોતરફ દ્રશ્યની સ્થિતિ ભાસે છે તે સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે અને તે પરમપદ નામથી કહેવાય છે એમ વિવેકીઓનું સમજવું છે. ચિન્માત્ર તત્વ સાક્ષી ચૈતન્ય પોતાના સ્વચ્છ નિર્વિકાર સ્વરૂપને નહીં છોડતા છતાં સુષુપ્તિમાંથી સ્વપ્ન અવસ્થામાં અનેક પદાર્થોના આકારે ભાસે છે. તે જ પ્રમાણે સૃષ્ટિના આરંભકાળમાં આત્મા જ પોતાની મેળે પોતાના સ્વરૂપની અંદર આકાશરૂપ છતાં દ્રશ્યરૂપ અને ચિદાભાસરૂપ હોય એમ ભાસે છે. જેમ સંકલ્પ વડે વ્યાપ્ત થયેલું મન જ મનોરાજ્યમાં અને સ્વપ્ન આદિમાં નગર રૂપે પ્રતીતિમાં આવે છે, તેમ પરિપૂર્ણ ચિદાકાશ જ સૃષ્ટિના આરંભકાળમાં જાણે દ્રશ્યરૂપ થઈ ગયેલું હોય તેમ ભાસે છે. જેમ પવન ચલન શક્તિના યોગથી પોતાના સ્વરૂપની અંદર વંટોળિયા વાયુના ભાવને ધારણ કરે છે, તેમ સૃષ્ટિના આરંભકાળમાં જ આ ચિદાકાશ જ દ્રશ્ય રૂપે થઈ પ્રતીતિમાં આવે છે. માટે જો આ જગતનું ખરેખરું સ્વરૂપ ઓળખવામાં આવે તો આ દેખાતા ત્રણેય લોક પર બ્રહ્મ રૂપ જ જણાય છે અને તે બ્રહ્મ જ આવા રૂપે થઈ રહ્યું છે. વસ્તુતઃ જોઈએ તો સાકાર એવું આ પૃથ્વી આદિ કશું કોઈ દિવસ છે જ નહીં. સાકાર હો કિંવા નિરાકાર હો, પરંતુ બ્રહ્મનો જ આ સર્વ વિલાસ છે.
જેમ જાગી જતા સ્વપ્નનો પર્વત કેવળ આકાશરૂપ અને નિહ સ્વરૂપ જણાય છે, તેમ જ્ઞાન થતાં આ ત્રણેય લોક શાંત ચિદાકાશ રૂપ જ પ્રતીત થાય છે. પ્રબોધને પ્રાપ્ત થયેલા પુરુષોને આ જગત વિભાગથી રહિત પરબ્રહ્મ રૂપ જ દેખાય છે. અમે તો વિચાર કરતા છતાં અજ્ઞાન કેવું છે તેને જાણતા જ નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતા વચમાં જે કાંઈ સાક્ષી ચૈતન્યનું નિર્વિષય સ્વરૂપ છે તે જ સર્વ પ્રાણીઓનું સ્વરૂપ છે અને તે જ પરમ પદરૂપ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જનારા સાક્ષી ચૈતન્યનું વચમાં જે નિર્વિષય સ્વરૂપ છે તે જ પરમ ચિદાકાશ રૂપ છે અને આ સર્વ એ અધિષ્ઠાનની અંદર જ રહેલું છે. જેવું એ પરમ પદ છે તેવું જ આ અસતરૂપ જગત પણ છે. કેમ કે એ જગત પણ પંચમહાભૂત વિના બીજું કશું નથી. કેમ કે એ જગત પણ પંચમહાભૂત વિના બીજું કશું નથી. રૂપ આદિ બાહ્ય વિષયોનો અનુભવ અને સંકલ્પ આદિ આંતર વિષયોનો અનુભવ એ બંને પણ પરમપદ રૂપ જ છે એમ વિવેકીઓનું સમજવું છે. કેમ કે એ સર્વ પર બ્રહ્મરૂપ મહાસાગરના દ્રવપણાની પેઠે અને આવર્તોની પેઠે રહેલું છે. ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચી જનારા સાક્ષી ચૈતન્યનું વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ છે તે વિના બીજું કશું પણ જગતનું સ્વરૂપ નથી. રાગ દ્વેષ આદિ ભાવો અને ભાવ અભાવની કલ્પના એ સર્વ તે અધિષ્ઠાન ચૈતન્યના નિર્વિકલ્પ સ્વરૂપને અને પોતાની આરોપિત સત્તાને છોડતા નથી અને તેના અવયવ રૂપ જ થઈ રહ્યા છે. શાખા પાસે દેખાતા ચંદ્રનું દર્શન કરવામાં શાખા અને ચંદ્ર એ બંનેને છોડી દેતા વચમાં જે સાક્ષી ચૈતન્યનું નિર્વિષય સ્વરૂપ પ્રસિદ્ધ છે તે જ વસ્તુ માત્રનો વાસ્તવિક સ્વભાવ છે. જગતરૂપી ઝાંઝવાના જળનું ખરું અધિષ્ઠાન પણ તે જ છે. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જનારા સાક્ષી ચૈતન્યનું વચમાં જે નિર્વિષય સ્વરૂપ છે તેનું જ જગત એવું બીજું નામ છે. વસ્તુતઃ જોતા એ તત્વ પોતાના સ્વરૂપને નહીં છોડતા જગતના નામને ધારણ કરે છે. પ્રથમ સૃષ્ટિના આરંભકાળથી માંડી આ દ્રશ્ય ઉત્પન્ન જ થયેલ નથી. બાકી જે કાંઈ અહીં દેખાય છે તે માયારૂપી એક ઇન્દ્રજાળ દેખાડનાર ખેલાડીનો એક આડંબર માત્ર છે. અહો, કષ્ટની વાત છે કે જે દ્રશ્ય સાવ બિલકુલ છે જ નહીં તે છે એવો ભ્રમ લોકોમાં સ્થિર થઈ રહ્યો છે. ખેદની વાત છે કે પરબ્રહ્મ સત્ય છે તે પણ નથી એવો ભ્રમ પણ લોકમાં સ્થિર થઈ ગયેલો જણાય છે. હું કોઈપણ ઠેકાણે બ્રહ્મભાવથી રહિત જગતને દેખતો જ નથી. અવિવેકી પુરુષો અસત્ય દ્રશ્યને સત્ય સમજે છે અને સત્ય કહે છે પણ ખરા, પરંતુ તે બ્રહ્મને જ એવા રૂપે દેખે છે. આ દ્રશ્ય ઉત્પન્ન પણ થયું નથી અને કાંઈ કોઈ સ્થળે ભાસતું પણ નથી. જે કાંઈ ભાસે છે તે ચિદાકાશનો પોતાનો જ એક વિલાસ છે. મણિ જેમ પોતાનાથી અભિન્ન સત્તાવાળી પોતાની કાંતિ વડે દીપી નીકળે છે તેમ ચિદાકાશ પણ પોતાનાથી અભિન્ન સત્તાવાળી સૃષ્ટિ વડે વિવર્ત રૂપે પ્રકાશી રહ્યું છે. આ સૂર્ય શાંત પરમાકાશની અંદર જ તપે છે અને તેનો એક અવયવ જ છે. તે તેનાથી કાંઈ ભિન્ન નથી. એ સત્ય અધિષ્ઠાનની અંદર રહેલો સૂર્ય કે ચંદ્ર અધિષ્ઠાન ચૈતન્યને કશો પ્રકાશ આપતા નથી. પરમાત્મા સૂર્યને પ્રકાશ આપનાર છે, પરંતુ સૂર્ય કાંઈ તે સર્વશક્તિમાન દેવને પ્રકાશ આપનાર નથી. અહો, આ સર્વ દ્રશ્યમંડળ તેના પ્રકાશ વડે જ પ્રકાશી રહ્યું છે. ચંદ્ર, સૂર્ય અને અગ્નિ આદિ સર્વ પદાર્થોનો પ્રકાશ કરનાર એ પરમાત્મા જ છે.
તે સાકાર છે કે નિરાકાર છે ઇત્યાદિ શબ્દની અને અર્થની કલ્પના આકાશના પુષ્પના જેવી અસત્ય છે અને તેવી મિથ્યા કલ્પના તત્વજ્ઞ પુરુષોની દ્રષ્ટિમાં સંભવતી નથી. જેમ એક ઉત્તમ જીવરૂપ વિશ્વ સાક્ષી સૂર્યનારાયણના તેજની અંદર એક અણુના અવયવ જેવો ભાસે છે, તેમ સ્વયં પ્રકાશ પરબ્રહ્મની અંદર સૂર્ય આદિ પરમાણુની પેઠે ભાસે છે અને નથી પણ ભાસતા. સૂર્ય આદિ આમ સહિત કરો તો આનંદ પ્રભુ, કારણ કે એનું મોઢું એકદમ નીચું જાય છે, એટલે આપણે આને ખેંચી અને એ મોઢું જાય છે ને એટલે આમ માઇક કરીએ તો ખેંચો. હા, કરો. એનું મોઢું બહુ નીચે જાય છે. એમ નહીં. હવે એને સીધું કરો, નીચું કરો. એનું મોઢું જેટલે નીચે જાય છે ને એટલે નીચે સીધું કરો. એમ નહીં. નહીં. જો આને પાછું લ્યો, બસ હવે સીધું કરો. હા, એનું મોઢું જેટલે નીચે છે ને એટલે સીધું કરો. કરો નીચું. હા, હવે હા. હવે જરૂર પડે તો ઊંચું કરજો થોડું. મોઢું હોય એટલે જ કરવાનું. મોઢું બહુ નીચું જાય છે એટલે આ પુસ્તકમાં જ મોઢું જાય છે, માઇક સામે નથી રહેતું. એમાં શું થાય ખબર છે? પેલું આમ થોડા મારે ને બુક તેને ઉપાડવી ન પડે, અને મોઢું માઇક સામે તો ઉપાડવી પડે એટલે. મોઢું ઉપાડે તો માઇક ઊંચું લઈ શકાય, બુક ઉપાડે તો. પણ બુક નીચે રાખે છે ને એટલે મોઢું નીચું જ જાય. જેમ એક ઉત્તમ જીવરૂપ વિશ્વ સાક્ષી સૂર્યનારાયણના તેજની અંદર એક અણુના અવયવ જેવો ભાસે છે, તેમ કરો ઊંચું. જેમ એક ઉત્તમ જીવરૂપ વિશ્વ સાક્ષી સૂર્યનારાયણના તેજની અંદર એક અણુના અવયવ જેવો ભાસે છે, તેમ સ્વયં પ્રકાશ પરબ્રહ્મની અંદર સૂર્ય આદિ પરમાણુની પેઠે ભાસે છે અને નથી પણ ભાસતા. હા, સૂર્ય આદિ સહિત એવી આ સર્વ સૃષ્ટિઓ ચિદાકાશ રૂપ રત્નની એક કાંતિના જેવી જ છે, તો પછી તેનાથી તે જુદી જે વાંચે છે ને એ પોતાને વાંચવાનું હોય ને એવી રીતે વાંચે છે. બધાને સાંભળવાનું હોય એવી રીતે નથી વાંચતા. તો બધાને સાંભળવું હોય ને એક તો એને ઉપાડવી પડે તો માઇકની સામે મોઢું આવે. એ પોતાનું વાંચવાનું હોય ને એવી રીતે વાંચે. આમ ઘોડામાં રાખીને આમ નીચું જોઈને વાંચે. અને બીજા વાંચતા હોય છે ને એ ઉપાડીને વાંચે એટલે મોઢું માઇક સામે આવે. એ તો એમને ખ્યાલ આવે તો જ થાય. લાવો અમને આપો બુક. જો બુક અમને આપો. મારે પાસે ચશ્મા જોશે. ના ના, ક્યાં છે બોલો? તમારે ચશ્મા લેતા આવજો. તમને ખ્યાલ આવે ને અમે શું કહીએ? તમે છે ને તમારે વાંચવું હોય ને તમારા પૂરતું એ રીતે તમે વાંચો. બધાને સાંભળવું હોય ને તો મોઢું માઇક સામે રહેવું છે. તો તમારું મોઢું આમ રહે છે ને માઇક ઉપર રહે. તમારું મોઢું આમ રહે. ક્યાં સુધી આવ્યા તમે? ક્યાં? ક્યાં છે?
એક બરાબર. છૂટું પડી ગયું છે આખું એને ઉઠાવવા તકલીફ પડે પછી પેલું ના ના આખું નવું છે નવું તો હવે હશે. હાલો આ બાજુ વિશ્વ હાલે જ હાલ આવ્યા એ ફાટી ગયું છે. એટલે ઉઠાવવા છે ને પેલું વારંવાર એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જનારા સાક્ષી ચૈતન્યનું વચમાં જે નિર્વિષય સ્વરૂપ છે તેનું જ જગત એવું બીજું નામ છે. સમજાય છે? કેવું સમજાય છે? વસ્તુતઃ જોતાં એ તત્વ પોતાના સ્વરૂપને નહીં છોડતા જગતના નામને ધારણ કરે છે. બોલો સમજાય છે? કેવું સમજાય છે? એ સ્ટાઇલ જુઓ ને. આ સ્ટાઇલ નથી, આ પ્રકાશ છે. આ શબ્દ નથી, પ્રકાશ છે. પ્રથમ સૃષ્ટિના આરંભકાળથી માંડી આ દ્રશ્ય ઉત્પન્ન જ થયેલું નથી. બાકી જે કંઈ અહીં દેખાય છે તે માયારૂપી એક ઇન્દ્રજાલિકનો એટલે ઇન્દ્રજાળ દેખાડનાર ખેલાડીનો એક આડંબરમાં